નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી. પહેલો પાઠ આપણે ચાલુ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે જોયું કે પાક પદ્ધતિઓ, પાક એટલે શું, અને ઋતુ આધારિત આપણે જે પાક લઈએ છીએ એના પ્રકાર તરીકે ખરીફ પાક, રવિ પાકની માહિતી મેળવી આપણે. હવે પાક ઉત્પાદનની જે પદ્ધતિઓ છે એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. તો કોઈ ખેડૂત છે, એની પાસે ખેતર છે, એણે પોતાના ખેતરમાં પાકનું ઉત્પાદન કરવું છે. તો એ માટેની સંપૂર્ણ પદ્ધતિ શું છે? તો એ પદ્ધતિ, ધારો કે ખેડૂતે પોતાના ખેતરમાં ઘઉંનો પાક લેવો છે, બરાબર છે, તો એણે સૌથી પહેલું જે પગલું હશે, સૌથી પહેલું સ્ટેપ હશે, એ શું હશે? તો બેટા, સૌથી પહેલા સ્ટેપ નંબર 1 છે ભૂમિને તૈયાર કરવી. તો અહીં આપણે પાઠનો આમ જોવા જઈએ તો પાઠનો ત્રીજો પોઈન્ટ જોઈ રહ્યા છે, ભૂમિને તૈયાર કરવી. પણ ખેત પદ્ધતિ જે છે, ખેતી માટેની જે પદ્ધતિ છે, એગ્રીકલ્ચર પ્રેક્ટિસ, એમાં સૌથી પહેલું કામ ખેડૂતે કરવું પડે એ છે ભૂમિને તૈયાર કરવી. ભૂમિ એટલે અહીં જમીનના અર્થમાં છે. ભૂમિ એટલે જમીન, બરાબર. તૈયાર કરવી એટલે જમીનનો મેકઅપ નથી કરવાનો આપણે, હે ને? જમીનને તૈયાર કરવી એટલે શું? તો પાક ઉગાડવા માટે જમીનને યોગ્ય સ્થિતિમાં લાવવી. હવે એના માટે શું કરવું પડે? તો પાકને ઉછેરતા પહેલા, એટલે આપણે બીજની વાવણી કરીએ કે રોપા નાખીએ એ પહેલાં જમીનને તૈયાર કરવી એ ખેતી પદ્ધતિનું પ્રથમ ચરણ છે. એટલે શરૂઆત ખેતીની અહીંથી થાય. કઈથી? ભૂમિને તૈયાર કરવી, એટલે જમીન તૈયાર કરવી. હવે એના માટે કયું સાધન વપરાય છે? તો ભાઈ, જમીનને તૈયાર કરવા માટે જે સાધન વપરાય છે એ છે હળ. તમે બધા જાણો છો હળ. ખેડૂત ખેતરમાં હળ ચલાવે છે અને એને ખેતર ખેડ્યું એટલે કે ખેડાણ કર્યું એમ કહેવાય, હે ને? તો ખેડૂત ખેતરમાં જે હળ ચલાવે છે એને શું કહેવાય બેટા? ખેડાણ કર્યું એમ કહેવાય. હવે હળ ચલાવે છે ને, તમે જોયું હશે એક દાંતાવાળું હળ હોય છે. ખેડૂત બળદના પીઠ ઉપર એ હળને જોતરે છે, એટલે કે બાંધે છે, અને પછી બળદ આગળ ચાલતા જાય અને એ જે ધારદાર દાંતો જે છે એનો, લોખંડનો, હળનો, એ જમીનની અંદર ખૂંપીને, માટીની અંદર ખૂંપીને એને આગળ ઢસેડતો જાય છે. જેના કારણે શું થાય છે? ખેતરની જે માટી છે એ ઉપર નીચે થાય છે, હે ને? કારણ કે થાય શું? આપણે આગળના વિડીયોમાં જ્યારે ખરીફ પાક, રવિ પાકની ચર્ચા કરી તો આપણે એક સમજ્યા હતા કે માર્ચ મહિના સુધીમાં ખરીફ પાક પૂર્ણ થઈ જાય, એટલે પછી એની લણણી થઈ જાય. પછી નવી જે મોસમ છે, ખેતીની નવી મોસમ છે, એ લગભગ જૂનમાં શરૂ થાય. હવે એપ્રિલ, મે ખેતર પડી રહે એટલે શું થઈ જાય? જમીન સુકાઈ જાય. કારણ કે ઉનાળાનો સમય છે, ત્યારે તો વરસાદ બી નથી પડતો, કે જેના કારણે જમીન પોચી રહે. જમીન સુકાઈ જાય એટલે કઠણ અને કડક થઈ જાય. તો હળ ચલાવવાથી, એટલે કે ખેતરને ખેડવાથી, એ કડક જમીન જે ઢેફા બની ગયા છે માટીના, એ તૂટી જાય. જમીન કેવી થઈ જાય? પોચી, પાવડરી માટી, નરમ માટી થઈ જાય. તો આવી રીતે હળ ચલાવીને જમીનને ઉપર નીચે કરીને જમીનને પોચી કરવામાં આવે છે. શું આવું કરવું જરૂરી છે? જી વિદ્યાર્થી મિત્રો, બિલકુલ જરૂરી છે. જેવી રીતે આપણે, ચલો એ મુદ્દાની પછી ચર્ચા કરીએ. પહેલાં એ કહું તમને કે પોચી જમીનના ફાયદા, કે આપણે જમીનને ઉપર નીચે કરીને એને પોચી કરીએ, નરમ બનાવીએ, છિદ્રાળુ બનાવીએ, એના ફાયદા શું છે? તો જમીનને આપણે હળ ચલાવીને ખેડેલી હોય
તો જમીન નરમ થઈ જાય. એના કારણે શું થાય કે જ્યારે આપણે બીજની વાવણી કરતા હોઈએ તો જમીન જો કઠણ હશે તો બીજ પહેલી વાત જમીનની અંદર જઈ શકશે નહીં. ખેતર ખેડ્યું છે તેથી જમીન પોચી છે, માટે હવે વાવણી કરતી વખતે ઓરણી કે વાવણિયા કે સીડ ડ્રીલ જેનો પણ ઉપયોગ થતો હોય એની મદદથી આપણે બીજ નાખીશું તો બીજ જમીનમાં ઊંડે જશે અને એ જરૂરી છે. બીજ જમીનની અંદર યોગ્ય ઊંડાઈએ પહોંચે તે જરૂરી છે. ઓકે, બીજ યોગ્ય ઊંડાઈએ પહોંચે તે કેમ જરૂરી છે? કારણ કે બીજ યોગ્ય ઊંડાઈએ જશે તો જ એને ગરમી મળશે, પૂરતા પ્રમાણમાં ભેજ મળશે અને જરૂરી ખનિજ તત્વો જમીનમાંથી પ્રાપ્ત થશે. તો જ પછી યોગ્ય સમયે એ બીજનું અંકુરણ થાય, એટલે કે ફણગો ફૂટે અને એમાંથી છોડ બહાર આવે. બીજ યોગ્ય ઊંડાઈએ જાય તો જ પછી એમાંથી નીકળતા જે મૂળ છે એ જમીનમાં પણ અંદર ઊંડે જઈ શકે, જેથી મૂળ તંત્રને પાણી પણ સરસ રીતે મળી રહે અને જમીનમાંથી જે પોષક દ્રવ્યો જોઈએ વનસ્પતિને તે પણ મળી રહે. ખ્યાલ આવ્યો તમને? તેથી હળ ચલાવીને જમીનને ઉપર નીચે કરીને એને પોચી, નરમ, છિદ્રાળુ કરવી જરૂરી છે. આ એક કારણ થયું. બીજું, પોચી જમીન છિદ્રાળુ એટલે છિદ્રવાળી, ઝીણા ઝીણા કાણાવાળી બને છે. જમીન છિદ્રાળુ બને તો જમીનની અંદર હવાની અવર જવર શક્ય બને. હા, તો હમણાં આપણે આગળ વાત કરી રહ્યા હતા એ અહીં હું કન્ટિન્યુ કરું છું કે જમીન પણ શ્વસન કરે છે. જમીન સજીવ નથી પણ જમીન શ્વસન કરે છે. શેના અર્થમાં? તો જમીન પણ વાયુઓની આપ લે કરે છે. જમીન પણ વાયુઓની લેવડ દેવડ કરે છે. જમીનમાં વિઘટન પામતા કેટલાક તત્વો જમીનમાંથી હવામાં ભળી જાય છે તો કેટલાક તત્વો વાતાવરણમાંથી જમીનમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણને આપણા આહારમાંથી પોષક દ્રવ્યોની જરૂર હોય છે, કાર્બોદિત, ચરબી, વિવિધ વિટામિન, વિવિધ પ્રકારના પ્રોટીન, વિવિધ ખનિજ ક્ષાર, તો આ બધા પોષક દ્રવ્યોની જેમ આપણને જરૂર પડે છે તેમ વનસ્પતિને પણ વિવિધ પોષક દ્રવ્યોની જરૂર પડતી હોય છે. એમાંથી એક દ્રવ્ય નાઇટ્રોજન છે, જે જમીનમાં મૂળભૂત રીતે હોતો નથી, પરંતુ હવામાંથી નાઇટ્રોજનના સ્થાપનની વિવિધ પદ્ધતિ છે. નાઇટ્રોજન વાતાવરણમાં છે, હે ને? એટલે લગભગ 71-71% જેટલો નાઇટ્રોજન હવામાં છે. એમાંથી થોડો નાઇટ્રોજન જમીનમાં સ્થાપન થાય છે, કારણ કે વનસ્પતિ હવામાંથી નાઇટ્રોજન લઈ શકતી નથી. વનસ્પતિને નાઇટ્રોજન જમીનમાંથી જ જોઈએ. તો હવામાંથી જમીનમાં લાવવા માટે તો જમીનની અંદર એને ઘૂસવા માટે જગ્યા તો જોઈએ ને. જો કઠણ જમીન હશે, કડક જમીન હશે, એના પોપડા બાજી ગયા હશે તો શું થશે? એ નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન શક્ય બનશે નહીં. કેમ? કારણ કે એ માટે જરૂરી જે બેક્ટેરિયા છે કે લીલ છે કે ફૂગ છે એ હવાના સંપર્કમાં આવી જ નહીં શકે. જે જમીનની અંદર છે પણ જમીનનું ઉપરનું સ્તર જો કડક હોય તો એ સૂક્ષ્મજીવો જે નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે ઉપયોગી છે એ હવાના સંપર્કમાં આવી શકશે નહીં. એટલે જમીન છિદ્રાળુ થવી જરૂરી છે, જેથી જમીન સાથે વાયુઓની આપ-લે શક્ય બને. બરાબર છે? આગળ વધીએ બેટા. હવે પોચી જમીન હોય ને, જમીન છિદ્રાળુ બને તો હજુ એક ફાયદો કોને થાય? જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવોને. કેમ? કારણ કે બહાર જમીનની અંદર જે સૂક્ષ્મજીવો છે એમને પણ આપણી જેમ જ શ્વસનમાં ઓક્સિજન વાયુ જોઈએ. જમીનનો પોપડો ઉપરથી કડક હશે તો એ કડક સ્તર, એ કડક પોપડાના નીચે જે સૂક્ષ્મજીવો છે એ જીવી શકશે નહીં. કેમ? કારણ કે એમને શ્વસન વાયુ મળશે નહીં. બરાબર છે? પરંતુ જમીન છિદ્રાળુ થાય છે તો એ સૂક્ષ્મજીવો છે કે પછી જમીનમાં રહેલા અળસિયા, જેને આપણે નાના ખેડૂત કહીએ છીએ, એ
ઉપરની સપાટીના સંપર્કમાં આવીને હવાના સંપર્કમાં આવી શકે છે અને શ્વસન વાયુઓ મેળવી શકે છે. તો જમીન છિદ્રાળુ બને તો અળસિયા અને સૂક્ષ્મજીવ જે છે એમની વૃદ્ધિ શક્ય બને છે. અને શું એમની વૃદ્ધિ જરૂરી છે? જી હા, બિલકુલ જરૂરી છે. અળસિયા અને સૂક્ષ્મજીવો ખૂબ જ અળસિયા જમીનની અંદર સતત ઉપર નીચે થતા રહે છે. એટલે જે કામ આપણે હળથી કર્યું છે એ કામ અળસિયા પોતે પણ કરે છે. પણ હા, કઠણ જમીનમાં અળસિયા આ કામ કરી શકતા નથી. એટલે એક વખત આપણે ખેતર ખેડેલું હોય તો પછી અળસિયા પોચી જમીનમાં ઉપર નીચે થઈ શકતા હોય તો એ વધારે છિદ્રાળુ બનાવે જમીનને, એટલે વધારે જમીનને પોચી બનાવે. આ ઉપરાંત ખેડૂત દ્વારા જે ખાતર જમીનમાં ઉમેરવામાં આવે છે, ખાસ કરીને સેન્દ્રિય ખાતર, તો એ ખાતરને જમીનની અંદર મિક્સ કરવાનું કામ, એને મિશ્ર કરવાનું કામ, એને ભેગું કરવાનું કામ પણ, એને વિઘટન કરવાનું કામ પણ આ સૂક્ષ્મજીવો અને અળસિયા જ કરે છે. એટલે જ અળસિયા નાના ખેડૂત કાં તો પછી ખેડૂતના મિત્ર કહેવાય છે. પણ આ લોકોની હાજરી જરૂરી છે. સૂક્ષ્મજીવો તરીકે વિઘટક અને રૂપાંતરક તરીકે કામ કરતા, ધ્યાન આપજો બેટા, વિઘટક અને રૂપાંતરક તરીકે કામ કરતા કેટલાક બેક્ટેરિયા અને કેટલીક ફૂગ જમીનની અંદર હોય છે, જે જમીન માટે ખૂબ જ જરૂરી છે. તો સરવાળે અળસિયા અને આ જે સૂક્ષ્મજીવો છે એ જમીનને વધુ ફળદ્રુપ બનાવે છે. જમીનની અંદર મૃત દ્રવ્ય, વનસ્પતિનો મૃતદેહ કે પછી કોઈ સજીવ, કોઈ પ્રાણીનો મૃતદેહ, કોઈ કીટકનો મૃતદેહ જો જમીનની અંદર દટાયેલો હોય તો એના વિઘટનનું કામ, એને જમીનમાં ભેળવી દેવાનું કામ, એને જમીનમાં મિશ્ર કરવાનું કામ આ સૂક્ષ્મજીવો કરતા હોય છે. તો આપણે જમીન ખેડી છે અને એના કારણે નરમ અને પોચી બની છે. તો આવી રીતે ખેતી કામમાં ખેડૂતને સહાયરૂપ કરતા જે સૂક્ષ્મજીવો છે એમની વૃદ્ધિ થાય છે. બરાબર છે? ઓકે, આગળ વાત કરીએ બેટા. એટલે એ જ મુદ્દો અહીંયા ફરી છે. તદુપરાંત મૃત વનસ્પતિ તેમજ પ્રાણીઓ જમીનમાં રહેલા સજીવો દ્વારા વિઘટન પામે છે, જેથી તેમાં રહેલા પોષક દ્રવ્યો જમીનની અંદર ભળી જાય છે, જેનો ઉપયોગ વનસ્પતિ દ્વારા થતો હોય છે. હા, હું તમને અહીં વિશેષ જ્ઞાન આપવાની પ્રયત્ન કરીશ કે મૃતદેહોના વિઘટનથી, વનસ્પતિનો મૃતદેહ હોય કે પ્રાણીનો મૃતદેહ જે જમીનની અંદર દટાઈ ગયા છે, એને વિઘટન કરવાનું કામ વિઘટક અને રૂપાંતરક તરીકે કામ કરતા ફૂગ અને બેક્ટેરિયા કરે છે. અને એમના વિઘટનથી જે દ્રવ્યો મુક્ત થાય છે તે છે ચોન તત્વો, CHON. ચોન તત્વો કયા? CHON. C ફોર કાર્બન, H ફોર હાઇડ્રોજન, O ફોર ઓક્સિજન અને N ફોર નાઇટ્રોજન. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન આ ચાર એટલા મહત્વના તત્વો છે કે જે આ મૃતદેહોના વિઘટનથી જમીનની અંદર ભળે છે તો જમીન કેવી બને છે? વધારે ફળદ્રુપ બને છે. અને આ ચાર તત્વો કોઈ પણ સજીવ માટે અનિવાર્ય એટલે કે આવશ્યક છે. બરાબર છે? તો આ રીતે સૂક્ષ્મજીવો ઉપયોગી થયા કે નહીં? હે ને? પણ એ સૂક્ષ્મજીવો કેમ કામ કરી શકે? કારણ કે આપણે જમીનને ખેડી છે, જમીનમાં હળ ચલાવીને જમીનને ઉપર નીચે કરીને આપણે પોચી બનાવી છે. તેથી આગળ વાત કરીએ બેટા. તો જમીનને ઉપર નીચે કરવાથી પોષક દ્રવ્યયુક્ત માટી ઉપરની તરફ, હા સાચી વાત છે, વનસ્પતિ આપણે જે ઉગાડીએ છીએ, પાક તરીકે જે પણ આપણે ઉગાડીએ છીએ, એના જે મૂળ છે એ જમીનમાં બહુ ઊંડે જતા નથી, કારણ કે વૃક્ષ નથી, એ છોડ છે. અને છોડ એ તંતુમય પ્રકારનું મૂળ તંત્ર ધરાવે છે. એટલે એના મૂળ એટલા જાડા નથી હોતા વૃક્ષની જેમ કે જમીનમાં બહુ જ ઊંડે ઉતરી જાય. એટલે લગભગ જમીનનું જે ઉપરનું સ્તર છે જેનું આપણે ખેડાણ કરેલું છે એ ઉપરના સ્તરમાં જ આ મૂળ તંત્ર વિકસિત થઈને ફેલાયેલું હોય છે. એટલે આપણે જમીનને જ્યારે હળ ચલાવીને ઉપર નીચે કરીએ છીએ તો
તો બધા અને જમીનના કોઈ ભાગમાં પોષક દ્રવ્ય ઓછા છે, કોઈ ભાગમાં વધારે છે, ઉપરની સાઈડ ઓછા છે, નીચેની સાઈડ વધારે છે, તો આપણે જ્યારે હળ ચલાવીએ છીએ અને જમીન ઉપર નીચે થાય છે તો જમીન કેવી થઈ જાય છે? મિશ્ર થઈ જાય છે, મિક્સ થઈ જાય છે, એક સરખી થઈ જાય છે. તેથી જો પોષક દ્રવ્યો જમીનમાં નીચેના ભાગમાં દબાયેલા હોય તો એ પણ જમીનને ખેડવાથી ઉપરની તરફ આવી જાય. બરાબર છે? ઓકે, ખેડાણ. હવે ખેડાણ શબ્દનો અર્થ આપણે ઓલરેડી સમજી ગયા. માટીને ઉપર નીચે કે પોચી કરવાની પ્રક્રિયા એટલે ખેડાણ, જેને અંગ્રેજીમાં પ્લાવિંગ પણ કહેવાય. તો ખેતર ખેડવા માટે તો હળ જ વપરાય છે. આ ઉપરાંત ખેતરને ખેડ્યા પછી ખેતર કેવું ઉબડ ખાબડ થઈ ગયું હોય, એટલે ઉપર નીચે એટલે કે અસમતલ થઈ ગયું હોય. હવે પાક લેતા પહેલાં ખેતરને એક સરખું સમથળ કરવું જરૂરી છે. તમે ગામડે ગયા હશો ત્યારે કાં તો પછી મુસાફરી દરમિયાન રસ્તામાં તમે જોયેલા જે ખેતર હશે, તમે જોયું હશે કે ખેતરમાં જે પાક ઉગેલો હોય છે એ એક સરખી લાઈનમાં હોય છે અને ખેતર પણ તમને એક સરખું સમતળ દેખાય છે, હે ને? પાક પણ બધા એક જ હરોળમાં ઉગાડેલા હોય છે, એ પણ તમે જો ચોક્કસ અંતરે એક હરોળમાં ઉગાડેલા હોય છે. તો એ જે હરોળ જે છે, એ જે લાઈન છે, એ લાઈનને ચાસ કહેવાય. બરાબર છે? ચાસ પાડતા પહેલા જમીન કેવી હોવી જોઈએ? સમથળ હોવી જોઈએ. તો ખેતર આપણે હળથી ખેડ્યું છે એટલે જમીન ઉપર નીચે થઈને કેવી થઈ જશે? પોચી. તો હવે જમીનમાં જે ચલો માટીથી ઉપર નીચે કરી દીધું. હવે જે પેલા ઢેફા છે, માટીના ઢેફા, એ માટીના ઢેફા તોડવા માટે અને ઉપર નીચે થયેલી એટલે કે અસમથળ થયેલી જમીનને એક સરખી સમથળ સપાટ કરવા માટે શું વપરાય છે? એક પાટિયા જેવું, લાકડાના પાટિયા જેવું સાધન હોય છે જેને સમાર કહેવાય છે. અંગ્રેજીમાં એને કહેવાય છે લેન્ડ લેવલર. બરાબર? અને ગુજરાતીમાં આપણે એને સમાર કહીએ છીએ. હું તમને પછી ચિત્રમાં બતાવીશ. તો એ સમારનો ઉપયોગ થાય છે, જેની સમારની મદદથી આખું એક સરખું ખેતર થઈ જાય છે. આગળ જોઈએ બેટા. તો આ સમાર ફેરવવાથી જમીન એક સરખી થઈ જાય એટલે વાવણી સરળ બને. હવે માટી જો એકદમ સૂકી હોય તો જો માટી એકદમ સૂકી છે, માટી એકદમ કોરી, ઉનાળામાં ખેતર પડ્યા એકદમ સુકાઈ ગયું, કોરું થઈ ગયું, તો વાવણી કરતા પહેલા એમાં પાણી ઉમેરવું જરૂરી છે. બરાબર? જમીનની અંદર પાણી ઉમેરવું જરૂરી છે. કેમ? કારણ કે આપણે જે પણ બીજ નાખીશું એ બીજને ગરમી મળવી જોઈએ અને સાથે પાણી પણ મળવું જોઈએ. ત્યાર પછી ઘણી વખત તો સરળતાથી ખેતર ખેડી શકાય એ માટે ખેતર ખેડતા પહેલાં જ પાણી નાખી દેવામાં આવતું હોય છે. જમીનમાં બીજ રોપતા પહેલાં જમીનને પાણી આપવામાં આવે છે જેથી બીજનું યોગ્ય અંકુરણ થઈ શકે. આ રીતે જમીન તૈયાર કરવામાં આવે છે વાવણી કરતા પહેલાં. એટલે સ્ટેપ નંબર 2 છે વાવણી. તો ભૂમિને તૈયાર કરવી, એમાં એક્ઝેક્ટલી આપણે શું જોયું? તો ભાઈ જમીન કઠણ છે, સુકાઈ ગઈ છે, ખેતરને ખેડો, હળ ચલાવો, જમીન ઉપર નીચે કરીને એને પોચી છિદ્રાળું બનાવો જેથી બીજ ઊંડે જઈ શકે, અળસિયા અને સૂક્ષ્મજીવો વૃદ્ધિ પામી શકે, મૃતદેહોનું વિઘટન થઈ શકે, જમીનમાં હવાની અવરજવર થઈ શકે. બરાબર છે? ત્યાર પછી જમીન બહુ જ કોરી લાગે છે, માટી બહુ જ સુકાઈ ગયેલી લાગે છે તો પાણી ઉમેરો, કાં તો પછી ખેતર ખેડતા પહેલાં પણ પાણી ઉમેરી શકાય અને વાવણી કરતાં પહેલાં પણ પાણી ઉમેરવું જોઈએ જો પાણીની માત્રા જમીનમાં ઓછી હોય તો. તો આ રીતે જમીન તૈયાર થાય છે અને પછી આપણે એમાં વાવણી કરી શકીએ છીએ.